ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય લેવલના હોદ્દેદાર અને ગુજરાત આખાની સંપૂર્ણ જવાબદારી સંભાળતા એક જવાબદાર અધિકારી મારા આંગણે પધાર્યા છો એ બદલ આપનું અભિવાદન કરું છું. સાથે સાથે મારા મનમાં ઘણા બધા ખેડૂતો હિતાર્થી પ્રશ્નો છે. આમાં કોઈ મને વ્યક્તિગત લાગુ પડતા નથી, સામૂહિક પ્રશ્ન છે. એ આપના ન્યૂઝપેપરની અંદર પણ એને લેશો અને મુખ્યમંત્રી સુધી આ વાતને પહોંચાડવા પ્રયત્ન કરજો. કારણ કે મેં ઘણા બધા ઈમેલો કરાવ્યા છે. મુખ્યમંત્રી જ્યાં આવે ત્યાં એમને આપવા પણ પ્રયત્ન કરું છું. પરંતુ સીએમઓ વિભાગ હોય કે પીએમઓ આપણે સમજી શકીએ છીએ કે દરેક વસ્તુ મુખ્યમંત્રી સુધી પહોંચતી નથી. એક કાં તો ક્લાર્ક સુધી પહોંચે, કાં ક્લાસ 1 અધિકારી કે આઈએસ સુધી પહોંચતી નથી, ત્યાર પછી મુખ્યમંત્રી સુધી પહોંચે. જો આ વાત ખેડૂતોની મુખ્યમંત્રી સુધી પહોંચી જાય તો હજારો ખેડૂતોનું કલ્યાણ થશે. આજે ઘણી બધી બાબતે ખેડૂતો નારાજ હોય છે. સત્તાધારી પક્ષથી સામાન્ય રીતે કોઈ પણ બાબતોની ભૂલો થતી હોય અથવા તો બધા સુધી પહોંચી ન શકે, પણ કેટલીક બાબતો એવી હોય કે ખાલી સુધારાલક્ષી પ્રક્રિયા થાય તો પણ ખેડૂતો રાજી થાય. એમાંનો એક દાખલો આપું કે અત્યારે જે મામકોર્ટનો જે આના આધારે પ્રક્રિયા ચાલે છે, 150 વર્ષ 125 વર્ષ જૂની પદ્ધતિ છે. આજે ડિજિટલ યુગમાં 25 વર્ષ જૂનું હોય ને તો પણ એ જૂનું ગણાય. તો કોઈ પણ વ્યક્તિનો રસ્તો ખેડૂત રોકે એટલે કે કોઈ પણ વ્યક્તિના રસ્તા બાબતે મામકોર્ટમાં કેસ જાય એટલે બીજા જ દિવસે એ બોર્ડ ઉપર લેવાવો જોઈએ અને સીધા ગૂગલ ઇમેજ ખેડૂતે મૂકેલી હોય એ ગૂગલ ઇમેજને આજની તારીખની ગૂગલ ઇમેજ એની જૂની ગૂગલ ઇમેજો બધી બતાવતી જોઈએ. વેરીફાઈ કરીને કલેક્ટરે વચગાળાનો હુકમ આપવો જોઈએ કે રસ્તો ખોલી નાખો. તો ખેડૂતો જે છે પોતાનો ઊભો પાક જે છે એ વળી જતો બચાવી શકે. અને આવા સુધારા થશે તો મામકોર્ટમાં આવતા કેસની સંખ્યા પણ ઘટશે. આફ્ટર ઓલ આનો ફાયદો એ થશે કે મામલતદાર સાહેબ અને એની અપીલો પ્રાંતમાં થાય છે તો રેવન્યુના અધિકારીઓ ફ્રી થશે તો પ્રજા કલ્યાણના બીજા કામ કરી શકશે. કલેક્ટર કે મામલતદાર પાસે માત્ર આટલા જ કામ નથી, અઢળક જવાબદારી હોય છે. મામકોર્ટની અંદર, રાજકોટની અંદર 70 80 કેસનો ભરાવ અમે રોજના જોયેલા છે. આ કેસમાં ન્યાય આપી શકાય જ નહીં. ગૂગલ ઇમેજ જોઈને તરત રસ્તો ખોલી નાખો, અધિકારીઓ નવરા થશે. એનાથી વિશેષ કે ખેડૂત નારાજ થઈને સિવિલ કોર્ટમાં જાય છે. હવે સિવિલ કોર્ટમાં આજની તારીખે નવો કેસ કે ન આવે તો 50 વર્ષ સુધી કેસના નિકાલ નથી થાય. તો સિવિલ કોર્ટમાં પણ કેસના નિકાલ નથી થતા. એટલે આફ્ટર ઓલ માણસો હેરાન થાય છે. જો સરકાર એકમાત્ર સુધારો બહાર પાડે ને તો આની અસર પ્રજા કલ્યાણના કાર્યો ઉપર થશે અને આખરે ખેડૂતો જે છે એ પેટ ભરી અને ખોબલે ખેડૂતો સરકારને વધાવશે. તો આ બાબત જો ખેડૂતની માંગણી એ મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચી શકે તો, કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ એક બહુ નિખાલસ વ્યક્તિ છે. એમણે મારા 4 સુધારાઓ તો ભૂમિ સીમાંકનના લીધા છે. એમાંનો એક સુધારો હજી એ પણ કહું, આજે વાત નીકળી છે તો કે હજી ભૂમિ સીમાંકનની પ્રક્રિયા વારંવાર નથી થતી. આઝાદી પછી જો પૂર્ણપણે થતી હોય તો આનંદીબેન પટેલના લેવાયેલા નિર્ણયથી પૂર્ણપણે આખા ગુજરાતમાં કરવાની નેમ હતી પણ એ પૂરી નથી થઈ. વચગાળામાં જે કંઈ થયું તે ભૂપેન્દ્રભાઈ પટેલે ભૂમિ સીમાંકનને આગળ વધારવા માટે ફેઝ 1 ની અંદર થઈ ગયેલી કામગીરીને સુધારવા માટે જ્યાં થઈ ગયેલી કામગીરીના ડેટા છે અને ભૂમિ પ્રમાણિકેશન પ્રમાણે નથી થયા એ ફેઝ 2 ની અંદર લેવાના છે અને ફેઝ 3 ની અંદર પણ આ પ્રક્રિયા કરવી જ પડશે. કારણ કે ખેડૂતો કેજીપી દુરસ્તી કરાવતા નથી. પરિણામે કોર્ટ નિર્ણય નથી કરી શકતી કે કોની સીમા ક્યાં સુધીની છે. આખા ખેતરના બાપ દાદાના ભાગ 18 20 ભાગ પડી જાય, કોર્ટ જ નક્કી નથી કરી શકતી કે કોની માલિકીયત ક્યાં છે. આવા સમયે ભૂમિ સીમાંકન જરૂરી છે. અને આ ભૂમિ સીમાંકનમાં પાના નંબર 14 ઉપર, પાના નંબર 12 ઉપર સરકારે ખેડૂતોના રસ્તાને, જૂના રસ્તાને ઘાટી લાઈનથી અને નવા રસ્તાને ડોટેડ લાઈનથી દર્શાવવાની વાત કરી છે. ભૂમિ સીમાંકનના પાના નંબર એસઓપીના પાના નંબર 13 ઉપર પાણીના નિકાલની પણ વાત કરી છે કે એને ડોટેડ લાઈનથી બતાવવા. ક્યાંય આ પ્રક્રિયા થતી નથી. 70 વર્ષમાં પહેલીવાર પ્રક્રિયા થાય છે. હજી જો આ પ્રક્રિયાનું પાલન થવા માંડી જાય તો હજી મોડું નથી થયું, નહીંતર આવનાર 70 વર્ષ પછી આપણે આ પ્રક્રિયા કરી શકશું. તો ભૂમિ સીમાંકનમાં જે ભૂપેન્દ્રભાઈ અને એમની ટીમે એક કબર કસી છે કે ખેડૂતોના રસ્તા અને પાણીના નિકાલો નકશાની અંદર આમે જ થાય, એ કામગીરી થતી નથી. જો આ વાત મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચે અને આનું અમલીકરણ ચાલુ થાય તો મને લાગે છે કે પ્રજા કલ્યાણનું બહુ ઉત્તમ કામગીરી થઈ ગણાશે. કારણ કે રસ્તા એક વખત ભૂમિ સીમાંકનના નકશામાં બેસી ગયા તો ભવિષ્યમાં આવા નકશાઓના આધારે ચુકાદાઓ લાવી શકાશે. એટલે રોડ રસ્તાના પ્રશ્નો જ અટકી જશે અને પાણીના નિકાલના પણ પ્રશ્નો અટકી જશે. તો મેં કીધું એમ આફ્ટર ઓલ રેવન્યુના કર્મચારીઓ નવરા થશે, પ્રજા કલ્યાણના કામ કરી શકશે, ખેડૂતો વચ્ચે ભાઈચારો વધશે અને દેશનું ઓવરઓલ ભાઈચારાનું હિત જળવાઈ રહેશે. જો આ સુધારા આપ મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરો અને આપના ન્યૂઝપેપરની અંદર પણ એ આમે જ કરો તો ખેડૂતો, લાખો ખેડૂતો સુધી આ વાત પહોંચશે. ઉપરાંત હજારો ધારાસભ્યો પણ આપના કોમ્પ્લિમેન્ટરી કોપી વાંચે છે, એ પણ મુખ્યમંત્રી સાહેબ સુધી વાત પહોંચાડી શકશે. તો મને લાગે છે કે આ ઉત્તમ કામગીરી થઈ ગણાશે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર છે. ખરેખર